રહ્યો છું। તમને બધાને ખબર છે કે ભારતના સૌથી પહેલા મહિલા યોદ્ધા કોણ હતા? ઓછા લોકોને ખબર છે તો હું કહી દઉં, તે હતા રાણી અબ્બક્કાદેવી। તે કર્ણાટકના ઉલાલ રાજ્યના મહારાણી હતા। હવે હું તમને તેના વિશે હજી થોડીક વાત કરીશ। પોર્ટુગીઝોએ ઘણી વખત કર્ણાટકના ઉલાલ રાજ્ય ઉપર કબજો કરવાની કોશિશ કરી હતી, પણ રાણી અબ્બક્કાદેવીએ તે થવા દીધું નહોતું અને 40 વર્ષ સુધી તે યુદ્ધ ચાલ્યું હતું અને 6 વાર એમાં રાણી અબ્બક્કાદેવીએ જીત લીધી હતી અને જેટલા યુદ્ધ થયા એમાં રાણી અબ્બક્કાદેવીનું નૌકાદળ ખૂબ મજબૂત હતું, એટલે દુશ્મનોને પાછું જવું પડ્યું હતું। તેના પતિએ તેને દગો આપી દીધો હતો। રાણી અબ્બક્કાદેવીનું નસીબ થોડુંક એવું હતું પછી એટલે પોર્ટુગીઝોએ તેમને કેદ કરી લીધા હતા જેલમાં। 1570ની આજુબાજુ તે શહીદ થયા અને હમણાં 2025માં તેમની 500મી જન્મજયંતિ આવી રહી છે। હા, તો આપણે બધાએ તેમની જન્મજયંતિના રોજ તેમને યાદ કરવા જોઈએ। અને હું હજી એક અબ્બક્કાદેવીની વાત કરીશ। તેમને ઉલાલ રાજ્યમાં કર્ણાટકના કાળી મરચીનો વેપાર કરવા માટે વેપારીઓ અહીંયા ખૂબ આવતા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ અને જય જય અબ્બક્કાદેવી।